મિત્રો, શું કોઈ માં પોતાના દીકરાનું ઘર સળગાવી શકે? શું એક સ્ત્રી બીજી સ્ત્રીને ચંદ્ર પર ખોટું કળંક લગાવી શકે, તેને મરવા માટે મજબૂર કરી શકે? આજે હું તમને સંભળાવીશ માલીની એક એવી કરુણની કહાની છે જે સાંભળીને કદાચ પથ્થરના માણસો આંખમાં પણ આંસુ આવી જશે. એક માસૂમ બહુ જેને સાસુને એક જૂઠા કારણે અડધી રાતે છોડવું પડ્યું. એ સમયે તે ગર્ભવતી હતી. તેના પર આરોપ હતો પવિત્રતાનો, પણ સત્ય શું હતું? આ વાર્તા તમને સ્ત્રીના અદમ્ય સાહસ અને કર્મના ફળનો એવો પાઠ ભણાવશે જે તમને ક્યારેય ભૂલી શકો નહીં. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તેથી તમને આવા જ બીજા વિડીયો મળતા રહે. ગામડાના એક નાના પણ સુંદર ઘરમાં માલતી અને શ્યામ રહેતા હતા. શ્યામ શહેરની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. માલીની આખા ઘરનું ધ્યાન રાખતી હતી, પણ તેની સાસુ રેવતીબાને માલીની ક્યારેય ગમતી નહીં. તેમને એમ લાગતું હતું કે માલતી આવ્યા પછી શ્યામ હવે તેમનું ઓછું સાંભળે છે. માલતીની જ્યારે ગર્ભવતી થઈ ત્યારે રેવતીબાએ એક ખતરનાક પ્લાન બનાવ્યો. તેમણે પાડોશી સાથે મળીને એવું જૂઠું ફેલાવ્યું કે આ બાળક શ્યામનું નથી. શ્યામ જ્યારે ઘરે આવ્યો ત્યારે રેવતીબાએ મગજમાં આંસુ આવતા કહ્યું, બેટા, આ બહુ આપણી ઇજ્જત કાઢી નાખી છે. શ્યામ અર્ધવિશ્વાસમાં આવી ગયો અને તેને માલિકની એક પણ વાત સાંભળ્યા વગર તેને અડધી રાતે ઘરની બહાર કાઢી મૂકી. માલતી પાસે જવા માટે કોઈ રસ્તો નહોતો. પિયરના પણ દરવાજા બંધ હતા. તે એક રેલવે સ્ટેશન પર જઈને બેઠી. ભૂખી, તરસ અને અપમાન એ હાલતમાં તેને એક આશ્રમનો આશરો લીધો. ત્યારે તેને એક સુંદર દીકરાને જન્મ આપ્યો, જેનું નામ રાખ્યું સત્ય. માલતીએ મજૂરી કરીને બીજાના વાસણો સાફ કર્યા, પણ હિંમત નહીં હારી. તેને નક્કી કર્યું હતું કે તે પોતે જ આ બાળકને એટલો મોટો બનાવશે કે દુનિયા તેની સામે માથું નમાવશે. આ 10 વર્ષોમાં માલતી પડે રહી હતી, પણ તે તૂટી નહીં. 10 વર્ષ વીતી ગયા. શ્યામ હવે શહેરમાં મોટો માણસ બની ગયો હતો, પણ તેના ઘરે કોઈ સંતાન નહોતું. તેની બીજી પત્ની તેને છોડીને જતી રહી. રેવતીબા હવે બીમાર રહેતા હતા. એક દિવસ શ્યામ કોઈ કામથી એ જ આશ્રમમાં દાન કરવા માટે ગયો, જ્યારે માલતી રહેતી હતી. ત્યાં તેણે 10 વર્ષના સત્યને જોયો. તેનો ચહેરો હૂબહુ શ્યામને જેવો મિલતો હતો. શ્યામના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેને માલતીને ત્યાં વાસણ સાફ કરતી જોઈ. ત્યારે જ આશ્રમની એક વૃદ્ધ શામાએ શ્યામને બધી જ હકીકત જણાવી. શ્યામને અહેસાસ થયો કે તેને કેટલી મોટી ભૂલ કરી હતી. તે માલતીના પગમાં પડી ગયો, પણ માલતી જે કહ્યું તે સાંભળ્યાની આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. શ્યામની પત્નીએ તો તેને કાઢી મૂકી હતી, પણ આ માં તમે શું જવાબ આપશો? શ્યામ માલતીની અને સત્યને ઘરે લઈ જવા આવ્યો. રેવતીબા પથારીવશ હતા. જ્યારે તેમણે માલતીને જોયું ત્યારે તેમનું પાપ તેમની નજરમાં સામે આવી ગયું. તેમણે રડતા રડતા માફી માંગી. માલતીએ તેમને માફ કર્યા, પણ એ વર્ષોનું દુઃખ શું ક્યારે ભૂલાઈ શકશે? તો મિત્રો, આ વાર્તા તમને વાતનો પુરાવો છે કે કોઈ સ્ત્રીના ચરિત્ર પર આંગળી ચીડતા પહેલાં હજારો વાર વિચારજો, કારણ કે કર્મનો બદલો તો આ જ જન્મમાં ચૂકવવો પડે છે. માલતીને તેનો હક મળ્યો, પણ જેની યુવાનીના એક કિંમતની 10 વર્ષ સાસુએ એક જૂઠી છીનવી લીધી હતી.